તો કેમ આ આરોપીને કોઈ પકડતું નથી? મને શૈલેષભાઈ મેર ઉપર હુમલો થયો તેમાં એક આરોપી પકડાણો, એક આરોપી ફરાર છે. હુમલા કરવામાં આવે અને આરોપીઓ પોલીસ પકડથી દૂર રહી છે. કોળી સમાજના એક પરિવાર ઉપર થાય છે, બીજા ઉપર થાય છે, ત્રીજા ઉપર થાય છે. કાલ તમારો કે મારો પણ વારો આવશે. સમાજના લોકોને હેરાન કરે છે, આના ઉપર એટલા ગુના છે, આ દારૂના ધંધા કરે છે, માથામાં કુહાડા મારશે, હાથ પગ ભાંગી નાખશે, હાથના ટેરવા નોખા કરી નાખશે, પગની પાણીઓ નોખી કરી નાખશે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. કોળી સમાજના વિવિધ મુદ્દાઓને લઈને સરકાર અને તંત્ર સામે હંમેશા અવાજ ઉઠાવનાર એવા આગેવાન ચિરાગ ઝાલાનું નિવેદન હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ચિરાગ ઝાલાએ પોતાના નિવેદનમાં કહ્યું કે ક્યાં સુધી હું એકલો લડતો રહીશ, હવે સમાજને પણ જાગવાની જરૂર છે. તો આવો સાંભળીએ ચિરાગ ઝાલાએ આ વસ્તુ શા માટે કહી. બરવાળા તાલુકાના બરવાળા ગામમાં જે ઘટના બનેલી છે, રાત્રે 9:30 કલાકે રમેશભાઈ જાદવ નામના કોળી સમાજના એક વ્યક્તિ ઉપર અને જે આરોપી ઉપર 5-5 ગુના દાખલ છે, 4-4, 5-5 ગુના દાખલ છે, જેમાં 2-3 જે આરોપી છે ને એમાં 4-4, 5-5 ગુના દાખલ છે. આ આરોપીએ કોળી સમાજના દીકરાને લોખંડની ફારસી હુએ આયા હુમલો કરેલો છે, ગળું કાપવાનો પ્રયત્ન કરેલો છે. આજ દિન સુધી, બરાબર, આજ દિન સુધી એ આરોપી ટીટો જેનું નામ છે એ હજી સુધીમાં પકડમાં આવ્યો નથી. ટૂંકમાં એક પણ આરોપી, 5 આરોપીના નામ હતા, એમાંથી એક પણ આરોપી પકડાણા નથી. તો કહેવાનો મતલબ એ છે કે 26 તારીખનો બનાવ છે, 27 તારીખે ફરિયાદ થાય છે, તો હજી સુધીમાં આરોપી કેમ પોલીસ પકડથી દૂર છે? આ એક વિચારવાની બાબત છે. જેના ધંધા હારા નથી તો શું ખરેખર પોલીસ વાળા સાથે સાંઠગાંઠ હશે ખરા? આ એક વિચારવાની બાબત છે. આવું એક જગ્યાએ નથી થતું, દરેક જગ્યાએ આ જ વસ્તુ થાય છે. પાર્થ મોરી નામનો જે મુખ્ય આરોપી છે, ઉર્ફે એનું નામ છે ટીટો, અને આ ટીટા ઉપર ઘણી બધી ફરિયાદો છે. મુસ્લિમ વિસ્તારમાં પણ હુમલો કરેલો છે, કોળી સમાજની એક દીકરી ઉપર હુમલો કરેલો છે, દલિત યુવાન ઉપર હુમલો કરેલો છે, કાપડિયારી ગામમાં હુમલો કરેલો છે. અને ત્યારબાદ આજે હમણાં જે 26 તારીખે બનાવ બન્યો, રમેશભાઈ જાદવ, તેને ગળા ઉપર ફારસી મૂકી અને ગળું કાપવાનો પ્રયત્ન કર્યો. આવા 5 ગુના એના ઉપર દાખલ છે. તો કેમ આ આરોપીને કોઈ પકડતું નથી અને ખુલ્લેઆમ રખડે છે? એટલે આ એક બહુ ગંભીર બાબત છે. બોટાદના એસપી હોય, ત્યાંના કોઈ પોલીસ વડા હોય, તેના સુધી આ વિડીયો પહોંચે તેવો પ્રયત્ન કરજો. કેમ કે પોલીસનું કામ છે એક્શન લેવાનું, પણ એક્શન લેવાતી નથી. જેના ઉપર 5-5 ગુના હોય એવા આરોપી ખુલ્લેઆમ રખડે છે. ખરેખર તેના ઉપર પાસા થવા જોઈએ, તેને તડીપાર કરવા જોઈએ. આવું તો કઈ થતું નથી. ભલે ને 4-5 ગુના થાય, પાસા આવે એટલે પાસા કોઈ નિર્દોષ ને જાનથી મારી નાખવાની કોશિશ કરે, ટાટિયા ભાંગી નાખે. આ હમણાં જે બનાવ બન્યો અશોકભાઈ જીડિયા, તો તેમાં પણ એ જ છે. તો તે આરોપી ઉપર ગુના લાડ બધા હતા.
હજી આરોપી પકડા નથી, ઈ ફરાર છે. મારા શૈલેષભાઈ મેર ઉપર હુમલો થયો તેમાં એક આરોપી પકડાણો, એક આરોપી ફરાર છે. આવું તો ઘણી જગ્યાએ થાય છે. હુમલા કરવામાં આવે અને આરોપીઓ પોલીસ પકડથી દૂર રહે છે, ઘણા આગોતરા મૂકે છે. અને જે ફરિયાદી હોય એને કાયદાકીય નોલેજ ના હોય એટલે કોર્ટમાં તેને કઈ ખબર ના પડતી હોય, કોઈ વકીલ ના રાખ્યા હોય, કોઈ આગોતરા મૂક્યા હોય તેને નામંજૂર કરવા માટેની કોઈ પ્રોસેસ ના કરી હોય એટલે આરોપીને જલસા, 2-5 દીમાં જામીન, પાછા બારોબાર નીકળે અને પાછા હુમલા ચાલુ થઈ જાય, દબાવવાનું ચાલુ કરી દે. એટલે ખાસ એક ગંભીર બાબત છે. એટલે બોટાદ જિલ્લાના પોલીસ ઉચ્ચ વડા સુધી આ વાત પહોંચે તેવો દરેક મિત્રોએ પ્રયત્ન કરવો. કેમ કે આજે કોળી સમાજના એક પરિવાર ઉપર થાય છે, બીજા ઉપર થાય છે, ત્રીજા ઉપર થાય છે, કાલ તમારો કે મારો પણ વારો આવશે. અને જે જગ્યાએ જે આરોપી ઉપર તમને કોઈ આરોપી ધાક ધમકી આપતો હોય, એની ઉપર 3 થી 4 કે 5 ગુના હોય તો તમે ત્યાંના પોલીસ વડાને જાણ કરો, તેના ઉપર પાસા થાય, તેને તડીપાર કરે, તેની માટેની અરજી કરો. ત્યાંના આગેવાનોને પણ કહો કે આ વ્યક્તિ અહીંયા લેવા લાયક નથી, સમાજના લોકોને હેરાન કરે છે, આના ઉપર એટલા ગુના છે, આ દારૂના ધંધા કરે છે, આ વ્યાજ વટાવના ધંધા કરે છો, તો એના વિરુદ્ધમાં લેખિત અરજી કરી સ્થાનિક પોલીસ વડાને તમે આપતા શીખો. અને જે મત લઈ ગયા હોય એ આગેવાનોને કહો કે આ બાબતે ભલામણ કરો તમે કોઈ એસપી કે ત્યાંના આઈજી ને. નકર પછી માથામાં કુહાડા મારશે, હાથ પગ ભાંગી નાખશે, હાથના ટેરવા નોખા કરી નાખશે, પગની પાણીઓ નોખી કરી નાખશે. કેમ કે કોળીના દીકરાને મારવા માટે ટોળા કરીને આવે, એકલા તો આવે નહીં. કોળીના દીકરાને મારવા માટે ટોળા લઈને આવે, એટલે ટોળું હોય તો તમે ઘા ખાવાના છો. એટલે સમાજના બીજા કોઈ વ્યક્તિની આ હાલત ના થાય તે બાબતે અગાઉથી વિચારણા કરો. અને આવા કોઈ અસામાજિક તત્વો તમારા વિસ્તારમાં કોઈ આટા મારતા હોય, ભાઈ બનીને ફરતા હોય, ડોન બનીને ફરતા હોય, તો આવા લોકોને કાયદાનું ભાન કરાવો અને ઉચ્ચ અધિકારીને રજૂઆત કરો કે અમારા વિસ્તારમાં લેવા લાયક વ્યક્તિ નથી. અને જે સમાજના મત લઈને બેઠા હોય એ આગેવાનો પાસે પણ જાઓ કે આને તડીપાર કરાવો. ડર કાઢો અને હિંમતથી કામ લ્યો, સાથે મળીને લડો તો જ તમે અટકાવી શકશો, બાકી નહીં અટકાવી શકો. એટલે આ ટીટાને ભાઈ પકડો. બોટાદ પોલીસ વડાને હું કહેવા માંગુ કે આ ટીટો જ્યાં રખડતો હોય ને ટીટાને દબોચો. 5-5 ગુના લઈને ફરે છે આ ટીટો. બીજી એક એની હારે બીજો કોક એક વ્યક્તિ છે એની ઉપર 4-5 ગુના છે. તો આ ક્યાં લગી સહન કરવાનું? રજૂઆત કરીએ તો થઈ જાય છે, તપાસ ચાલુ છે. એટલે તપાસ એટલી બધી લેટ હોય, 10 દિવસ લગી આરોપી તમે ના પકડી શકો. અહીં ભાજપના કોઈ એક આગેવાનને કદાચ કોઈ ચારો કર્યો હોય તરત આરોપી પકડાઈ જાય. હમણાં વેરાવળ પાસે ટોલ નાકામાં ખબર ને એક ભાજપના આગેવાનને ટોલ નાકા પાસે બબાલ થઈ હતી, આરોપીને તરત પકડી લીધા, તરત ગુનો દાખલ. લોહી નથી નીકળ્યું, 307 જેવી ગંભીર ગુનો દાખલ થઈ ગઈ અને આરોપી પકડાઈ ગયા, રિકન્સ્ટ્રક્શન થઈ ગયું. આવું કેમ? આ ભાજપ વાળા કઈ અલગથી ટેક્સ ચૂકવે છે એવું છે? ભાજપ વાળા કઈક અલગથી ટેક્સ ચૂકવે છે એવું છે કે ભાજપ વાળા કોઈ વ્યક્તિ ઉપર હુમલા થાય તો તાત્કાલિક આરોપી પકડી લેવાના, બીજા સામાન્ય વ્યક્તિ ગરીબ વ્યક્તિ ઉપર કઈ બનાવ બને તો એને નહીં પકડવાના? આવું લખેલું છે ડાયરીમાં. ઘણી જગ્યાએ તો આરોપી ખુલ્લેઆમ નામમાં આટા મારતા હોય તો મારા દીકરા
ત્રણ 4 દિવસ લગી આટા મારતા હોય ને પકડતા નથી. વિચાર કરો, આવા બનાવ આવે છે. આપણો પરિવાર ફરિયાદ કરે, આરોપી ગામમાં આટા મારે 3-4 દિવસ લગી, અને પોલીસ વાળા કઈ પકડતા જ નથી. વિચાર કરો તમે. ચિરાગ ઝાલાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટમાં જરૂરથી જણાવજો. સમાચારની વધુ માહિતી માટે ગુજરાત પ્લસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.